ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સદ્ગુરુભ્યો નમઃ. જય શ્રી સ્વામિનારાયણ. સ્વામિનારાયણ spirituality.com અને યુટ્યુબ ચેનલમાં દરેકનું સ્વાગત છે. પ્રથમ તો પરાત્પર પરબ્રહ્મ શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાન એમના દિવ્ય ચરણ કમળમાં અનંત કોટી દંડવત પ્રણામ, અનંત કોટી પુષ્પાર્પણમ, અનંત કોટી પ્રદક્ષિણા સહિત મહારાજના પરમહંસો ભક્તોના ચરણોમાં પ્રાર્થના. અને પરંપરામાં જેટલા મોટા મોટા સાધુ સંતો ભક્તો આવ્યા છે દરેકની ચરણરજ માથે ચડાવીને આપણે આગળ નિરૂપણ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. ભગવાન શ્રી હરિ સ્વામિનારાયણ ભગવાને એમને વચનામૃતોમાં અનેક રીતે મુક્ત સ્થિતિની વાત કરેલી છે અને આપણે ગરડા પ્રથમ કે ગરડા મધ્ય 39 એના ઉપર મનન ચિંતન આપણે કરીએ છીએ. વેદરસ ગ્રંથનું જે નિરૂપણ કરવા માટે પુરુષાર્થ છે એની જે તાકાત, વેદરસની જે તાકાત છે એ અંતિમ કક્ષાની વાતો છે બધી એની અંદર. અને સ્થિતિની વાત છે કે જેને સ્થિતિમાં જવું છે, બ્રાહ્મી સ્થિતિ, છતી દેહે બ્રહ્મરૂપ, છતી દેહે ભગવાનને અખંડ ધારવા હોય અને એવી રીતે પુરુષાર્થ, પ્રયત્ન, પ્રાર્થના બધું ચાલતું હોય. અને એટલું જ નહીં, પણ જે નજીક આવી ગયા છે આવી મુક્ત સ્થિતિ, મહામુક્ત સ્થિતિમાં, ત્યાંથી તો વેદરસ ચાલુ થાય છે. એટલે એની જે તાકાત છે, એનું જે જ્ઞાન છે, મહારાજનું અંતરનું રહસ્ય છે, એમાં પૂરી બ્રહ્મવિદ્યા મુકાયેલી છે. એક એક શબ્દ ઉપર જેટલું મનન થાય એટલું સારું છે અને જીવનની અંદર અનુભવ થાય, મહારાજને અનુભવ ઉપર લઈ જવા છે. તો એના આધારે આપણે લાસ્ટ પ્રવચનમાં ભગવદ્ ગીતાનો એક શ્લોક જોયેલો, 15મો શ્લોક, બીજો અધ્યાય. અને ઘણા બધા શ્લોક આપણે જોવાના છે. તો પણ આપણે આજે વચનામૃત મધ્યનું 39 એની અંદર જે મુદ્દાઓ મૂક્યા છે શ્રીજી મહારાજે પોતાને વિશે, કે સ્વાભાવિક ગુણ એમને કેવા હોય છે. અને એના માટે વાત કરી આપણે પહેલાં પણ વાત થઈ, એ મુક્તની સ્થિતિ છે કે આપણી સ્થિતિ આવી થાય એટલા માટે એ નિરૂપણ આવી રીતે કર્યું છે. તો આપણે આટલા સુધી વાત જોઈ હમણાં, અને પછી ગીતાજીના ઘણા શ્લોક તો લેવાના જ છે, એ પછી લઈશું. પણ આપણે થોડું આગળ જઈએ વચનામૃતમાં. કારણ કે મહારાજે એવી વાત કરી કે જ્યારે અંતરદ્રષ્ટિ કરીને પોતાના આત્મા સમૂહ જોઈએ તો કાચબાના અંગની પેઠે સર્વે વૃત્તિ સંકોચાઈને આત્મ સ્વરૂપને પામી જાય ને પરમ સુખ રૂપે વર્તાય. એ પોઈન્ટ ઉપર આપણું મનન ચિંતન ચાલતું હતું. હવે ત્રીજો મુદ્દો એવો છે, મહારાજ એવું કહે છે, અને આના ઉપર આપણે આજે થોડું મનન કરીશું. અને ત્રીજો એમ જે એટલે ત્રીજો ગુણ એવો છે, સ્વાભાવિક ગુણ એવો છે, દિવ્ય ગુણ છે. કેવો છે આ ગુણ? જે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ, એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કરતા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. એવી રીતે સાકારની દ્રઢ પ્રતીતિ છે. હવે જો આત્માની વાત મહારાજે કરી કે આત્મ સ્વરૂપમાં પામીને પરમ સુખ રૂપે વર્તાય. એટલે વર્તન મન, પ્રાણ, શરીર, ઇન્દ્રિય દ્વારા જે વર્તન થાય, ક્રિયા થાય, પણ એ આત્મસત્તાની અંદર રહીને થાય. હવે ત્રીજો પોઈન્ટ એ છે કે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું છે ભગવાનનું અક્ષરધામ છે. બરાબર? તો ધામ કેવું છે? એ ચૈતન્ય છે, ચૈતન્ય રૂપ છે, એ સર્વત્ર વ્યાપક છે, એ દિવ્ય છે. અક્ષરના બે સ્વરૂપ છે. ગરડા પ્રથમનું 21મું વચનામૃત, એક નિરાકાર છે અને એક સાકાર છે. એટલે અહીંયા અક્ષર શબ્દ આપણે વાપરીએ, અક્ષરધામ
બ્રહ્મમહોલ, આવી રીતે જુદા જુદા શબ્દ છે. મોટાભાગે આપણે અક્ષરધામ શબ્દો પર ધ્યાન હોય છે અને મહારાજે પણ આ શબ્દ અહીંયા વાપર્યો છે. તો અહીંયા એક પ્રશ્ન મોટો ઊભો થાય કે અહીંયા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે, તો આવું કેમ લખ્યું? બરાબર, કારણ કે એક દ્રષ્ટિથી ભગવાન કૃષ્ણ પરમાત્મા એમનું ધામ કયું છે તો ગોલોક ધામ છે. બરાબર. હવે આ જે ધામોની જે વાત છે આપણે થોડી અહીંયા લઈશું, થોડી ગૂઢ તાત્વિક વાત છે, પણ થોડા શોર્ટમાં પ્રયત્ન કરીએ લેવા માટે. બાકી તો 1000 કલાક જોઈએ આ ધામોનું વર્ણન કરતાં તો બહુ ઊંડાણમાં, અને એ તો મારેથી ઇંગ્લિશમાં જ થાય, એ તો બહુ ગુજરાતીમાં એ એવા બધા શબ્દ પણ નથી. એ બહુ અતિ 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 ઉચ્ચ કોટીની વાત છે એ, કે ધામ છે શું અને એનો અનુભવ શું છે. તો અહીંયા મહારાજ શું કહે છે કે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. તો હવે આ અક્ષરધામની વાત અહીંયા કરી, પહેલાં તો આત્માની વાત કરી. જ્યારે આપણે આત્મસ્થિતિમાં આવી જઈએ અને ભગવાનની અખંડ ઉપાસના, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એમની અખંડ ઉપાસના કર્યા કરીએ, ત્યારે એ જે ધામ જે છે પ્રકૃતિ અને પુરુષથી પર શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ મધ્યનું 30મું વચનામૃત, જે ધામ સત ચિત આનંદ છે, ધામ જેમાં સૂર્ય ચંદ્રનો પ્રકાશ ત્યાં પહોંચી નથી શકતો. ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યત ગતવાન નિવર્તન્તે તદ ધામ પરમમ મમ. આ શ્લોક 15મો અધ્યાયનો શ્લોક છે ગીતાજીનો, અને એ શ્લોક મધ્યના 13માં મહારાજ બોલ્યા છે. એટલે એ ધામ કેવું છે? પરમધામ એને પણ કહેવાય, અક્ષરધામ પણ કહેવાય. તો એમાં એના એક એક રોમની અંદર કોટાન કોટી અનંત કોટી બ્રહ્માંડ અક્ષરના એક રોમમાં ફર્યા કરે છે. એ પણ વચનામૃતોમાં આવે છે. એનો મહિમા, તાત્વિક મહિમા અપરંપાર છે. એટલે બાહ્ય દ્રષ્ટિથી જેમ ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે લાખ મણ ઘણું છેટું છે, એટલે બહુ જ દૂર છે, બહુ જ છેટું છે. અને એવી રીતે આપણે એ બાહ્ય દ્રષ્ટિથી આપણે એને જોઈ નથી શકતા. કોઈક રોકેટ શિપ કે એવું કંઈક ત્યાં જઈ નથી શકતું, કારણ કે જે ભૌતિક આકાશ છે એનાથી પર તત્વ છે એ ચિદાકાશ. ગરડા પ્રથમ 46 આકાશની ઉત્પત્તિ અને લયનું. એટલા માટે આ બહુ તાત્વિક વાત છે. પણ જ્યારે કોઈક પણ ભક્ત સાચો ભક્ત બને, 64 લક્ષણ સિદ્ધ થઈ જાય, એમાં જરાક પણ ખામી હોય તો સ્વપ્નમાં પણ અક્ષરધામ નહીં દેખાય. કોઈ એવું માનવું નહીં કે અક્ષરધામનો અનુભવ થાય અથવા આ મૂર્તિનો અનુભવ થાય દોષો યુક્ત રહેવાથી. 64 સાધુના લક્ષણ પૂરા સંપૂર્ણ હોવા જોઈએ, ત્યારે જ એ આત્માનું પરિપૂર્ણ દર્શન થાય અને પરબ્રહ્મનું દર્શન થાય, અક્ષરધામનું દર્શન થાય. બધું એમાંથી જ થાય છે. કોઈક વાર અનુભવ થતા હોય, કોઈક અનુભવ, પણ એ રહેતા નથી. એ અખંડ ના રહે અનુભવ, એ અખંડ સ્થિતિ ના રહે, કારણ કે વાસના છે, દોષ છે, અંતરશત્રુ છે. એ સંપૂર્ણ એનું પરિવર્તન થવું જોઈએ, સંપૂર્ણ. એમાં એક પણ વાક્ય એવું નહીં મળે વચનામૃતમાં કે વેદરસમાં કે કોઈક પણ શાસ્ત્રમાં, સત્શાસ્ત્રમાં, કે બધા દોષો રાખીને આપણે દિવ્ય અનુભવ થશે, કે દિવ્ય ગતિ થશે, દિવ્યતાની અંદર પ્રવેશ થશે. હા, વાત તો સાચી કે દેહ જ્યારે મૂકવાનો સમય આવે, ભગવાન સૂર્યના લોકમાં લઈ જાય કે અથવા બદ્રિકાશ્રમમાં લઈ જાય, શ્વેતદ્વીપમાં લઈ જાય, એ તો બહુ અલૌકિક વાત છે. પણ એ કોના માટે છે? બધું કે જેને ઈચ્છા છે કે આ અજ્ઞાનથી, વાસનાઓથી એમાંથી બહાર નીકળવું છે, રાગ દ્વેષ અહમ મમત્વ ષડ રિપુમાંથી નીકળવું છે બહાર, તો પછી ભગવાન કૃપા કરીને એ બધું સમાપ્ત કરી નાખે છે. એવી પણ બધી વાતો આપણે સ્વામીની વાતોમાં આવે. બીજા વચનામૃતમાં પણ, ઘણા બધા વચનામૃતમાં પણ અનેક રીતે બધી વાત થયેલી છે. પણ એ તો કેવું છે કે આપણે ઈચ્છા હોવી જોઈએ કે મારે આનાથી બહાર નીકળવું છે. બધો પ્રશ્ન ઈચ્છાનો છે. તો એ તો એક આપણે
આપણે વિષય થોડો લીધો છે પહેલાં અને પછી પણ લઈશું ઊંડાણમાં. પણ અહીંયા જે વાત છે કે અક્ષરધામ, મહારાજ અક્ષરધામ શબ્દ વાપરે છે અને એવું કહે છે કે ચૈતન્ય રૂપ ને તેજોમય, એટલે જડ તો નથી, આટલું તો થઈ ગયું ને. એટલે આ પ્રકૃતિની અંદર જેટલા અનુભવો છે, શરીર અને મન, પ્રાણ, ઇન્દ્રિય, ભૌતિક જગત, બધું જડ છે, બધું જડ છે. આપણું પોતાનું સ્વરૂપ ચૈતન્ય છે. ઈશ્વર કોટી છે, બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, શંકરશન અને જે બધા જે ઈશ્વર કોટીમાં જેટલી મૂર્તિઓ છે એમનો પણ ચૈતન્ય છે, પણ એ કોટી જુદી છે, એ આખો ભેદ જુદો છે, પંચભેદમાં આવે છે. એટલે એમનું પણ ચૈતન્ય છે, એમનો પણ એક આત્મા છે અને આપણો પણ આત્મા છે. આપણે જીવાત્મા છે, એ ઈશ્વર કોટીના છે. પણ મૂળ પુરુષ અને મૂળ મહામાયા, એના નીચે આ બધું તંત્ર ચાલે છે, આ સ્વામિનારાયણીય તત્વજ્ઞાન પ્રમાણે. તો પ્રશ્ન એ થાય કે અક્ષરધામ, પહેલો પોઈન્ટ એ છે કે અક્ષરધામ એટલે શું? તો અક્ષર, શર, અક્ષર અને પુરુષોત્તમ, 3 શબ્દો પર ધ્યાન રાખીએ. શર એટલે જેટલું પ્રકૃતિ પુરુષના નીચે છે એ બધું શર કહેવાય. ક્ષર, અક્ષર નહીં, શર, ક્ષર, KSHAR, ક્ષ છે સંસ્કૃતમાં, ક્ષ, શ નહીં, ક્ષ, ક્ષર. હા, એટલે ક્ષર. અને અક્ષર શબ્દનો શું અર્થ છે? કે અવિનાશી, જેનો કોઈ દિવસ નાશ થતો નથી. એટલે આત્માને પણ ઘણીવાર અક્ષર કીધા છે, કે આત્મા પણ અક્ષર છે, એ રીતે કે એનો કોઈ દિવસ, એની ઉત્પત્તિ કે પ્રલય એવું થતો નથી. એ અનાદિકાળથી એ ચૈતન્ય જ છે, એનું સ્વરૂપ જ ચૈતન્ય છે. એ કોઈએ બનાવેલો નથી કે ભગવાનના શરીરમાંથી એ આત્મા, આમ ભગવાન જ એ આત્મા બની ગયા છે કે જીવાત્મા બની ગયા છે, એવું પણ નથી. એ અનાદિકાળથી જ મહામાયાની અંદર છે અને મહામાયાથી પર અક્ષર બ્રહ્મ છે. બરાબર? એટલે મહામાયાથી પર છે અક્ષરધામ. અક્ષરધામની અંદર વચનામૃતના આધારે મુક્તો છે, જેને અક્ષર મુક્તો કહીએ, મુક્ત કહીએ, એ અનંત કોટી છે. એ અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પામ્યા છે. અને અક્ષરના 2 સ્વરૂપ છે, સાકાર અને નિરાકાર. અને એ સાધર્મ્યપણાને પામીને પુરુષોત્તમ ભગવાનની, પુરુષોત્તમ નારાયણની, શ્રી કૃષ્ણ પુરુષોત્તમની 21મું વચનામૃત, ગરુડા પ્રથમનું 21મું, એમાં સ્વામી સેવક ભાવે અખંડ એ વિરાજમાન છે. આને કહેવાય અક્ષરધામ. તો આપણે વચનામૃત, કેટલા ઘણા બધા વચનામૃતો છે. સ્વામીની વાતો, ગોપાલ સ્વામીની વાતો તો છે જ, વેદરસ, બીજા પણ પરોક્ષના અન્ય શાસ્ત્રો, એની અંદર ગોલોકની વાત છે. તો ગોલોક એટલે શું અને અક્ષરધામ એટલે શું? તો આ ગોલોક શું છે એને સચોટ રીતે સમજવા માટે વૈષ્ણવ પરંપરામાં જવું પડે. ગૌડીય વૈષ્ણવ પરંપરા, વલ્લભાચાર્યજીનો આખો સંપ્રદાય છે, એની અંદર જવું પડે. હજારો શાસ્ત્રો છે, એ કોઈ સામાન્ય વાત નથી. ગોલોક મહાતત્વથી ઉપર છે, એટલે મહાતત્વ ના નીચે છે બ્રહ્મા, વિષ્ણુ, શિવ, અને મહાતત્વથી ઉપર છે પ્રધાન પુરુષ. એટલે મહાતત્વથી ઉપર નીકળી ગયા એટલે ત્યાં માયા નથી, પણ મહાતત્વથી ઉપર ગયા તે એટલે મહાતત્વનો આપણી જે બાઉન્ડ્રી ક્રોસ કરી એટલે પછી ત્યાં વૈકુંઠ ધામ અને જુદા જુદા બધા અલૌકિક ધામ ત્યાં અનંત કોટી છે. બધાએ ઘણા એવું માને છે કે પ્રધાન પુરુષ છે એ ત્યાં ગોલોક છે, ઘણા એવું માને છે કે મૂળ પુરુષ, મૂળ પ્રકૃતિનો જે લોક કહેવાય એને ગોલોક કહેવાય. જે હોય અનુભવ કરો, આ ચર્ચાનો વિષય નથી, આ ખોટી ચર્ચામાં પડવું નથી. આપણા સંપ્રદાયમાં અને અન્ય સંપ્રદાયોમાં પણ એટલી બધી ચર્ચા ચાલે છે આ ધામોને વિશે, અને આપણા અંતઃકરણમાં કોઈ સાધુતા આવી ગઈ છે 64 લક્ષણવાળી આત્મ સ્વરૂપમાં આપણે જઈ શકીએ છીએ. જો મહારાજે પોતે કેવું લખ્યું છે અહીંયા, એમની સ્થિતિ કેવી છે, તો મુક્તની સ્થિતિ બતાવી છે કે સ્વપ્નની અંદર પણ કોઈ વિષયના ઘાટ નથી થતા. કોની સ્થિતિ છે આવી? અને મોટી મોટી વાતો આપણે બધા કર્યા કરી કે અક્ષરધામ ક્યાં છે, ગોલોક ક્યાં છે, બીજું ક્યાં છે, ત્રીજું ક્યાં છે. આ વ્યર્થ ચર્ચા છે બધી.
આ ચર્ચાનો વિષય નથી. પહેલાં બધા દોષો ટાળો. પોતાના ઈષ્ટદેવ હોય, ભગવાન કૃષ્ણ હોય, ભગવાન રામચંદ્રજી હોય, શિવજી હોય, સ્વામિનારાયણ ભગવાન હોય, જે ઈષ્ટ હોય, જે ભગવાનના અવતારો છે, એમનો આશરો રાખો અને અનુભવ કરો. કેવળ વાતો કરીને કોઈ અર્થ નથી. ખોટી ચર્ચાઓ કરીને, રાગ દ્વેષ અહમ મમત્વ ઊભા કરીને, કોઈ પ્રકારનો અનુભવ વગર વ્યર્થ ચર્ચા આના વિશે થાય છે કે ધામો ક્યાં છે ને કયા ધામો, ક્યાં આપણે જઈશું. ગર્ભવાસમાં જવાનું થવાનું છે મોટા ભાગે બધાને. કોઈ ધામ બીમ કશું દેખાવાનું નથી. અને એનું કારણ શું છે? અંતઃકરણની વાસના ગઈ નથી, રાગ દ્વેષ ગયા નથી, 64 લક્ષણ નથી. 64 લક્ષણ વગર કલ્યાણ જ નથી કોઈનું, થવાનું જ નથી, થઈ જ ના શકે. કારણ કે એમાં વાસનાઓ, ઈચ્છાઓ, રાગ દ્વેષ અહમ મમત્વ ક્લેશ સમત્વ, આપણે જે પહેલા વાત થયેલી ગીતાજીના આધારે, એ કોઈ ગુણ ના હોય અને આ ખોટી ચર્ચામાં પડવું. ચર્ચામાં આ ચર્ચાનો વિષય જ નથી. ભક્તિનો વિષય છે, અનુભવનો વિષય છે. શ્રીજી મહારાજ અનુભવથી બોલે છે અને એમને અનુભવમાં લઈ જવા છે. એટલે મહારાજ જ્યારે કહે છે કે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે અક્ષરધામ, જે ભગવાનનું અક્ષરધામ. કોનું અક્ષરધામ છે? ભગવાન એની અંદર રહેલા છે, ધામી છે, અક્ષરધામી, ધેય મૂર્તિ. અક્ષરધામ ધેય નથી, ધેય એટલે ગોલ. વોટ ઇઝ ધ ગોલ ઓફ ઉપાસના? ઉપાસ્ય મૂર્તિ એ ધામી છે. અક્ષરધામ એની અંદર ભગવાન રહેલા છે, એનાથી પર છે ભગવાન, એની અંદર મુક્તો રહેલા છે. એટલે ત્યાં જઈને દિવ્ય દેહ પ્રાપ્ત થાય છે ભગવાનની દયાથી, અને ભગવાનની અખંડ ઉપાસના ત્યાં થતી હોય છે. આટલો સિદ્ધાંત છે. આટલી આખી વચનામૃતના ઠેરે ઠેર આ વાત આવે છે. એટલે તેજોમય શબ્દ ઉપર આપણે ધ્યાન રાખીએ. તેજોમય આમ કેમ લખ્યું? કારણ કે જ્યારે ભક્ત 3 અવસ્થા, 3 ગુણ, 3 શરીર, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિના બંધનમાંથી સંપૂર્ણ નીકળી જાય છે, ત્યારે ઘોર સુષુપ્તિ જે વર્તે છે, વેદરસમાં લખ્યું, એમાં જે અનુભવ થતા હોય છે, જાગ્રતમાં ઘોર સુષુપ્તિ વર્તે એ અખંડ ભગવાન સાથે જોડાણ રહ્યા કરે. એક પણ પંચ પ્રકારના વિષય છે, પંચ વિષયમાં સહેજ પણ બંધન નથી. ત્યારે આ ચૈતન્ય રૂપ જે ભગવાનનું ધામ છે, એનો અખંડ અનુભવ રહ્યા કરે. હવે એ અનુભવ કેવો છે? કે જડ ચૈતન્ય આકારો બધા જે દેખાય છે જાગ્રત અવસ્થામાં, સ્વપ્ન અવસ્થામાં, પહેલો પોઈન્ટ તો એ છે કે એમાં કોઈ બંધન નથી આવતું. બિલકુલ બંધન રહેતું જ નથી. અને એટલું જ નહીં, પણ જડ ચૈતન્યની અંદર કે જડ ચૈતન્યના પાછળ જડ ચૈતન્યનું જે તત્વ છે એ ભગવાનનું અન્વય સ્વરૂપ છે, એનો અનુભવ થાય છે. એ અનુભવ નિરંતર રહ્યા કરે. ગમે ત્યાં દ્રષ્ટિ કરો, ગમે સાથે બોલો, વાત કરો, બધું બરાબર છે વ્યવહારિક રીતે, પણ કોઈ દિવસ એ ભૂલાતું નથી. ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે, જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, યોમામ પશ્યતિ સર્વત્ર સર્વમ ચ મયી પશ્યતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સચમે ન પ્રણશ્યતિ. ગીતાજીનો શ્લોક છે. ભગવાન અણુ અણુની અંદર વ્યાપક છે. એ કયું સ્વરૂપ છે ભગવાનનું? અણુ અણુમાં છે એ અન્વય સ્વરૂપ છે. બરાબર? એટલે અન્વય રીતે ભગવાન દરેકમાં છે, દરેક ઠેકાણે છે, બધે જ છે. એટલે એ જે ચૈતન્ય રૂપ ધામ એ પણ સર્વત્ર છે. અક્ષર બ્રહ્મનું અન્વય સ્વરૂપ પણ છે અને વ્યતિરેક સ્વરૂપ પણ છે. ગરડા પ્રથમનું 7મું વચનામૃત એ આપણે જોઈશું ડિટેલમાં. આ તત્વની ચર્ચામાં આપણે મનન કરીએ. બહુ ગહન વાત છે આ. આપણે બહુ શાંતિથી આના પર મનન ચિંતન કરવું પડે. બાકી અહીંયા જે મહારાજ બોલે છે કે તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે, ચૈતન્ય અને તેજોમય છે. આ કેમ શબ્દ આવી રીતે વાપર્યા? કારણ કે તત્વ બતાવે છે કે તત્વ કયું છે આવી રીતે. આમ તો આત્મા ચૈતન્ય, આત્મા પણ ચૈતન્ય. ચૈતન્ય એટલે જડથી નોખું. હા, એ જડથી નોખું છે. 24 તત્વ છે, એનાથી
અલગ છે પોતાનો આત્મા, એનાથી પર છે ભગવાનનું ધામ અને ભગવાન સ્વયં. એ બધા ચૈતન્ય જ છે. ભગવાન પણ ચૈતન્ય મીન્સ કોન્શિયસનેસ, લાઈફ ફોર્સ. એનું ઇંગ્લિશમાં વ્યવસ્થિત ટ્રાન્સલેશન ખરેખર નથી, એટલે આપણે જડ સમજી શકીએ કે પદાર્થ જડ છે, પણ જે ચેતન છે, જેને ચૈતન્ય કહેવાય. પણ આ અનુભવનો પ્રશ્ન છે. શ્રીજી મહારાજે વેદરસમાં જે વાક્ય વાપર્યું આત્મા માટે કે દેહ ઇન્દ્રિય અંતઃકરણથી પર છે અને પોતાનો આત્મા દેહથી જુદો સૂર્ય સરખો પ્રકાશવાન દેખાઈ આવશે. આ જે વાક્ય લખ્યું એ તો એક દ્રષ્ટાંત આપ્યું છે સૂર્યનું. એ સૂર્યના પ્રકાશથી અનંત પ્રકારનું અલગ પ્રકારનું પ્રકાશ છે આત્માનો. એ ચૈતન્ય પ્રકાશ છે, ચૈતન્ય દિવ્ય તત્વ છે. એટલે ધામ, ભગવાનનું જે ધામ, એનું જે નિરાકાર સ્વરૂપ છે અને આત્મા પણ નિરાકાર છે. આ સમજવું જોઈએ, બહુ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે આત્મા ચૈતન્ય, એનો કોઈ આકાર, એવો કોઈ ભૌતિક આકાર પણ નથી, અને દિવ્ય એટલે દિવ્ય પણ આકાર, એવી કઈ આકૃતિ એવી નથી ભગવાન જેવી આકૃતિ. એ નિરાકાર છે આત્મા. એટલે એને શરીર ભગવાન આપે છે. મહામાયાની અંદર એ સુષુપ્ત જીવ અનંત પડ્યા છે, એને કાઢવા માટે આ બધો આખું ઉત્પત્તિ કરે છે અને જુદા જુદા શરીર આપે છે. જ્યારે મનુષ્ય શરીર મળે છે, મનુષ્ય શરીરનો તો આકાર છે, બરાબર. એટલે દેહ ઇન્દ્રિય મન પ્રાણ એનો આકાર છે. અને એ જે આપણી બુદ્ધિ છે, મન છે, અંતઃકરણ છે, 5 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો છે, એનો જે અનુભવ જાગ્રત અવસ્થામાં થાય છે, એ જાગ્રત અવસ્થાની અંદર શ્રી પુરુષોત્તમ ભગવાન, અક્ષરથી પર, અક્ષરાતીત પરમાત્મા એ પ્રગટ થાય છે મનુષ્ય રૂપે. આખો આ હાર્દ છે સ્વામિનારાયણ ભગવાનનું તત્વજ્ઞાનનો, કે એ જ્યારે પ્રગટ થાય છે, અથવા એમની ઈચ્છાથી અવતારો પ્રગટ થાય છે. મધ્યનું 13મું અવતારો તો વિરાટ પુરુષમાંથી થાય છે, પણ એ પુરુષોત્તમ ભગવાન વિરાટમાં પ્રવેશ કરે છે, પછી અવતારો આવે છે. એ જરા ડિટેલમાં વાત છે બધી. પણ જ્યારે એ ભગવાનનો સંબંધ આવી રીતે આપણે શરીર, મન પ્રાણ ઇન્દ્રિય શરીર દ્વારા સંબંધ થાય છે, એની ઓળખાણ થાય છે કે એ જે પર સ્વરૂપ છે, વ્યતિરેક સ્વરૂપ છે, અક્ષરથી પર છે, ધામની અંદર જે સ્વરૂપ છે, અને અહીંયા જે મનુષ્ય આકૃતિ ધારણ કરેલી છે એ એક જ છે, ત્યારે કહેવાય કે તત્વથી ભગવાનને ઓળખ્યા કહેવાય. અને પછી એનું જન્મ, કર્મ, ક્રિયા બધું જે છે, એ આમ તો જન્મ નથી, પણ ગીતામાં શબ્દ વાપરે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ. એટલે એ તો કોઈ દિવસ, એ તો અજન્મા છે, એ તો અહીંયા દેખાય છે કેવલ. એ તો એક સ્વરૂપ, એક રૂપ ધારણ કરેલું છે, અને ભગવાન છે. એમાં કોઈ ભેદ નથી. એ જે ધામની અંદર જે તત્વ છે, તો શ્રી પુરુષોત્તમ ભગવાન, જે કિશોર મૂર્તિની વાત છે, એ જ મનુષ્ય આકૃતિ ધારણ કરીને સ્વામી સજાનંદજી મહારાજ, શ્રી સ્વામિનારાયણ ભગવાન, એ પોતે જ છે. તો એ જે વ્યતિરેક સ્વરૂપ છે પરમાત્માનું, એ જ પોતે અહીંયા આવ્યા. અને અહીંયા જે વાત લખેલી છે કે ચૈતન્ય રૂપ અને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ છે, તેમાં સદા સાકાર મૂર્તિ એવા શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. હા, કેટલી સુંદર વાત. આ સ્થિતિની વાત છે કે આવી રીતે અનુભવ થાય છે. આ મહારાજ કહે છે કે મને આનો અનુભવ છે. મહારાજે પોતે જ લખ્યું છે કે અમારામાં એવા સ્વાભાવિક ગુણ રહ્યા છે તે કહીએ છીએ. એટલે સ્વાભાવિક ગુણ એટલે સ્વાભાવિક સ્થિતિ, સહજ સ્થિતિ. એટલે આપણી આવી સ્થિતિ થાય એટલા માટે બોલ્યા છે. આ પોતે જ બોલ્યા છે. અને એમાં દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા ધ્યાન એના કોઈ પ્રકારનું બંધન વિક્ષેપ કરી ના શકે.
એ કારણ કે દેશકાળ ક્રિયા સંઘ મંત્રશાસ્ત્ર દીક્ષાદાન અવળા પણ હોઈ શકે અને આપણે સહાયરૂપ પણ બની શકે, વિઘ્નરૂપ પણ બની શકે અને સહાયરૂપ પણ બની શકે. પણ ગમે તે હોય, સહાયરૂપ હોય કે વિઘ્નરૂપ હોય, એ કોઈનું કોઈ એ ગુણ જાય એટલે સ્થિતિમાંથી પડ્યા જ આપણે સ્થિતિમાંથી વિચલિત ના થઈએ જરાક પણ નહીં. સ્થિતિ ઉપર ધ્યાન રાખીએ. તો મહારાજ કહે છે અહીંયા કે ચૈતન્ય રૂપ તે તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ, આખી કલ્પના એવું નથી, આ સાક્ષાત અનુભવ છે, આ દિવ્ય અનુભવ છે. પણ એ અનુભવ માટે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય સહિત ભગવાનની મહાત્મ જ્ઞાનયુક્ત ભક્તિ, એકાંતિક ધર્મ કહેવાય. એમાં જો કચાપ, આપણે શું કહેવાય, એની અંદર જો કચાસ કે કાચપ એવું કંઈક શબ્દ છે, ડિફિશિયન્સી ઇન ઇંગ્લિશ વી કેન સે, તો પછી એ ચૈતન્ય ભૂમિકામાં પ્રવેશ નથી થતો. એટલે હમણાં જે ભગવાને શરીર, મન, પ્રાણ આવી રીતે દિવ્ય સત્સંગ આપ્યો છે, એનો પૂરો લાભ લેવો. કે સ્થિતિ ઉપર ધ્યાન રાખવું, સ્થિતિમાં જ જવું છે બસ, બીજો કોઈ વિચાર નહીં. ત્યારે થાય છે શું? જ્યારે કારણ શરીર નાશ પામી જાય છે ભગવાનની ધ્યાન ઉપાસનાથી, સંત કૃપાથી 64 લક્ષણથી, ગીતાજીની અંદર જે સ્થિતપ્રજ્ઞની બધી વાત લખેલી છે બધું આવી જાય છે. ત્યારે શું થાય છે? ત્યારે જે ચૈતન્ય રૂપ ને તેજોમય એવું જે ધામ છે, ભગવાનનું અક્ષરધામ છે, એનો અનુભવ થાય છે. એ અનુભવ એટલે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિમાં કોઈ બંધન નથી રહેતું. જગતમાં છે પણ જગતમાં નથી, જગત છે પણ નથી. કેવું કહેવાય? આપણે જોયેલું પહેલા મધ્યનું 30મું વચનામૃત. ફરીથી એ છેલ્લા પેરેગ્રાફની જે આખી જે વાત છે ફરીથી જોઈએ. સ્થિતિ ઉપર કેવી વાત છે આ! કારણ કે મહારાજ ત્યાં બંધનની વાત કરે છે મધ્યના 30માં. સોનું ને સ્ત્રી, આ બધી સ્ત્રી માટે પુરુષ માટે સ્ત્રી, અને પૈસાની આસક્તિ, અને પછી વિષયોમાં બધી આસક્તિ. એ બધું બંધન ક્યારે ના થાય? જ્યારે પ્રકૃતિ પુરુષથી પર એવું છે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ, તેને જ એક સત્ય જાણે. આહા! એટલે બીજું બધું અસત્ય થઈ ગયું ને. આ પૂરું વેદાંતની અદ્વૈત વેદાંત તો અહીંયા આવી ગયું બધું. પણ આ અનુભવનો પ્રશ્ન છે કે પ્રકૃતિ અને પુરુષથી પર એવું જે અક્ષરધામ જે છે, જે અહીંયા શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ એવી રીતે શબ્દ વાપર્યા છે મધ્યના 30માં. તેને જ એક સત્ય જાણે. એટલે આત્મા સત્ય છે, ભગવાનનું ધામ સત્ય છે. આ તો થોડા ટાઈમ માટે બધું ખેલ છે આ પ્રકૃતિનો. એમાં કેટલું બધું બંધન, કેટલા રાગ, દ્વેષ, અહમ, મમત્વ, મેરા તેરા, કેટલા યુદ્ધો ચાલતા જ હોય છે ને કંચન કામિની કીર્તિ માટે. આનો કોઈ અંત છે? જન્મ મરણના ચક્કર. જગતના જીવને બીજું કોઈ જ્ઞાન નથી, એને કોઈ સંબંધ નથી, એમાં આસક્તિથી ભરપૂર. એટલા માટે મહારાજ આવ્યા કે અમારા સત્સંગીનું પણ દર્શન કરશે, એનું કલ્યાણ કરવું પડશે. સત્સંગીને જમાડશે, એનું પણ કલ્યાણ. એમને તો બધાનું કલ્યાણ કરવું છે. એટલે આ સ્થિતિની વાત છે. પ્રકૃતિ પુરુષથી પર એવું છે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ, તેને જ એક સત્ય જાણે. બીજું બધું નાશવંત છે, તુચ્છ છે જ નહીં કશું. એ અસત્ય છે, અસત્ય છે. ત્યારે જે ચૈતન્ય રૂપ અને તેજોમય એવું જે ભગવાનનું અક્ષરધામ, એનો અનુભવ થાય છે. કારણ કે જ્યારે આપણે એ ધામને, ચૈતન્ય જે ધામ છે, શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ જે છે, જેની અંદર મુક્તો રહેલા છે, જે આપણો આત્મા પણ પછી એની અંદર જે નિરાકાર આત્મા છે, એ ભગવાનની સાકાર ઉપાસનાથી એને બ્રહ્મમય શરીર મળે છે. અને એ જ પોઈન્ટ અહીંયા શ્રીજી મહારાજ કહે છે કે તેજોમય એવું છે ભગવાનનું અક્ષરધામ, તેમાં સદા સાકાર મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે, ને તે સાકાર થકા જ સર્વના કરતા છે, પણ નિરાકાર થકી તો કાંઈ થતું નથી. એવી રીતે સાકારની દૃઢ પ્રતીતિ છે. કેવું કહેવાય?
એટલે ભગવાનનું જે ધામ છે એ ધામનો અનુભવ થતો હોય છે. હવે એ ધામનો અનુભવ ભગવાન સ્વયં કરાવે. આત્માનો અનુભવ, આત્માની સ્થિતિ, ધામનો અનુભવ કે ચૈતન્ય અને તેજોમય, મહાતેજોમય છે એ ધામ, એનો અનુભવ કરાવે. અને એની અંદર જે મૂર્તિ, એ જે અક્ષરથી પર જે પુરુષોત્તમ છે, પરબ્રહ્મ છે, એની વાત છે. મહારાજ એવા શબ્દ વાપરે, શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે. આવું કે અમે પરોક્ષ રીતે વાત કરેલી, કારણ કે ડાયરેક્ટલી એવી રીતે વારંવાર કહ્યા કરે કે આ હું જ છું, આ જ હું છું, મધ્યના 13 પ્રમાણે, તો બધાને એ પચી ના શકે એ વખતે, અને અઘરું પડી જાય. એટલા માટે કૃષ્ણ ભગવાનની ત્યાં વાત લખેલી છે, કારણ કે કૃષ્ણ નામ એમને અનેક રીતે વાપર્યું છે. ગોલોક ધામની અંદર પણ શ્રી કૃષ્ણ ના અધિપતિ કહેવાય, અને અક્ષરધામના પણ શ્રી કૃષ્ણ, એવી રીતે પણ વાત છે. શ્રી કૃષ્ણ પુરુષોત્તમ અને વાસુદેવ જે શબ્દ છે એ વાસુદેવ નારાયણ શ્વેત દ્વીપના અધિપતિ છે. એટલે મહારાજે આનું બધું મિક્સ કરેલું છે આની અંદર આવી રીતે. એનું કારણ શું? કારણ કે બધાને સમાસ થાય. બાકી ડાયરેક્ટલી એવી રીતે જ વારંવાર બોલ્યા કરે કે આ જ હું છું, એ જ હું છું, તો ઘણાને એવું થઈ જાય કે આ શું વારંવાર પોતાની જ વાત કર્યા કરે છે. એટલે એટલા માટે પરોક્ષ રીતે વાત કરી હોય, પણ વાત તો પોતાની જ છે. અને આ ધામોની વાત બહુ અલૌકિક અને પારલૌકિક વાત છે. બરાબર. એટલે ગૌડીય વૈષ્ણવ પરંપરામાં એક એવું શાસ્ત્ર છે બ્રહ્મ સંહિતા, એના ઉપર જે ટીકા લખેલી છે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી વૈષ્ણવ આચાર્ય છે. આ જે હરે કૃષ્ણનું જે ગ્રુપ કહેવાય ને સત્સંગ, એના જે ફાઉન્ડર એટલે સ્થાપક એ સ્વામી પ્રભુપાદજી, એમના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી, એમને એ બ્રહ્મ સંહિતા ઉપર ટીકા લખેલી છે. અદ્ભુત અને અલૌકિક ટીકા છે. અને એનો જો પૂરો અભ્યાસ થાય વ્યવસ્થિત રીતે, અને આપણે એવી સ્થિતિ હોય, તો પછી એ ખ્યાલ આવે કે આ ધામો બધા કેવા છે. અને પછી આ વેદરસની બધી વાત એના પછી ચાલુ થાય છે. એ ધામોની વાત તો બહુ અત્યંત મહાઅલૌકિક વાત છે. રાધાજી કોણ છે, કૃષ્ણ ભગવાન કોણ છે, કૈલાસ ધામ શું છે, બધું બહુ ઊંડાણ અને એ સ્થિતિની વાત છે. બધું દેખાય. આપણે હમણાં સમય નથી એટલો બધો એની અંદર જવા માટે, પણ એટલું તો મહારાજે વાત કરેલી કે આપણે ઉપાસના દ્રઢ હોય અને જેમ 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 સ્થિતિ થાય ત્યારે 3 અવસ્થાનું બંધન છૂટી જાય. 3 અવસ્થાનું બંધન છૂટી જાય એટલે આત્મરૂપ બની જાય. આત્મસ્થિતિમાં ભગવાન કહે છે મારી ઉપાસના કરવી. આપણે એ જોયું વાક્ય વેદરસમાં, ઉપાસના શ્રીજી મહારાજની ઉપાસના થાય. અને એ ઉપાસના સાકાર મૂર્તિ, એટલે જે આપણે અહીંયા જે મનુષ્ય રૂપે જે ભગવાન આવ્યા, પછી પ્રતિમા રૂપે છે, શાસ્ત્રો પણ એમની મૂર્તિ કહેવાય. એવી રીતે બધું છે. બરાબર. સંતના હૃદયમાં કે સંતને જે અખંડ ધાર્યા હોય એવી રીતે પણ ભગવાનની મૂર્તિ કહેવાય. એ સાકાર છે, એનો આકાર છે, એ દિવ્ય આકાર છે, એ તેજોમય દિવ્ય કિશોર મૂર્તિ છે. શ્રી કૃષ્ણ વાસુદેવ વિરાજમાન છે ને તે સાકાર થકા જ સર્વના કરતા છે. એટલે સાકાર છે અને બધું એના હાથમાં છે. આવી રીતે ઉપાસના અને આવી રીતે અનુભવ, આનો અનુભવ કે ભગવાનનું જે ધામ છે એનું દર્શન થાય, પણ એક ધ્યેય નથી, એ મૂર્તિનું દર્શન થવું જોઈએ. અને એ મૂર્તિનું દર્શન કરવા માટે, થવા માટે સ્થિતિ બાંધવી પડશે. જેમ 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 સ્થિતિ બંધાય ત્યારે આવી રીતે અલૌકિક અનુભવો થતા હોય છે ભગવાનના. હા, એવા મહાન અને અલૌકિક અનુભવો છે. એ બધી વાત આ વેદરસમાં આવવાની છે. અને વેદરસમાં જે સંકલ્પની વાત કરેલી હમણાં સ્ટાર્ટિંગમાં, કે સંકલ્પ પાષાણ જેવા થઈ જાય, એને કહેવાય સ્થિતિ. એને કહેવાય કે આપણે એવા લેવલ ઉપર આવી ગયા કે સંકલ્પો કોઈ પણ પ્રકારનો મનમાં ખોટો ઘાટ કશું થતું જ નથી. અને સંકલ્પ પણ પાષાણ જેવા થઈ જશે. અને ગમે એવા કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર ઘાટ થતા હોય તો પણ બધા શમી જશે.
એની તાકાત છે, આ વિચારધારાની તાકાત છે, મહારાજની ઉપાસનાની તાકાત છે, સંત મહિમાની તાકાત છે. એટલા માટે જે સંત શબ્દ મહારાજે વાપર્યો, એવા જે જીવન મુક્ત સંત, બરાબર, એ જાગૃત સ્વપ્ન સુષુપ્તિને વિશે સ્વતંત્ર એવા જે જીવન મુક્ત સંત. આપણે જો અનુભવ કરવો હોય આનો, પહેલા પણ વાત થયેલી, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ઉપર ધ્યાન રાખવું કે મારે આ ચારે ચાર ગુણ જોઈએ. પોતાના ગુરુ પાસે જવું, ચરણરજ માથે ચડાવી, મહારાજની ઉપાસના કરવી, સંતના લક્ષણ ભક્ત ચિંતામણી બીજું પ્રકરણ, હરિગીતામાં 64 લક્ષણ, ભાગવતમમાં 39 લક્ષણ, ગીતાજીના 16મા અધ્યાયમાં પણ બધા દિવ્ય ગુણ લખ્યા છે. બહુ જ લક્ષણ છે બધા. એ જ હું છું. એના વગર કોઈ પણ પ્રકારની સ્થિતિ થવાની નથી. અનુભવ તો નહીં જ થાય. એક કે એક સાધુતા, પૂર્ણ સાધુતા. સાધુતા વગર કલ્યાણ કોઈનું થયું નથી અને થવાનું પણ નથી. સિદ્ધિઓ પણ મળે, અષ્ટસિદ્ધિ, નવનિધિ, જાત જાતનું બધું મળી પણ શકે જીવનમાં. સાધુતા જેવી કોઈ વાત નથી. સાધુતા જેવી કોઈ મોટી પદવી નથી. સાધુતા વગર કોઈનું કલ્યાણ થયું નથી, થવાનું નથી, કોઈની સ્થિતિ પણ નથી થવાની. એ પ્રકૃતિ પુરુષના બાઉન્ડ્રીમાંથી, એના બંધનમાંથી કોઈ નીકળી જ નથી શકતું. અને શ્રીજી મહારાજે એમાંથી બહાર કાઢવા છે. એટલે સ્વતંત્રતા અને પરતંત્ર, ભગવાનના સ્વરૂપ સાથે પરતંત્ર, દાસ ભાવ, સ્વામી સેવક ભાવ અખંડ રહેવો જોઈએ. અને અખંડ જ છે એવી રીતે. અને બાકી સ્વતંત્ર. પ્રકૃતિ પુરુષ શું, એના સાથે શું લેવા દેવા? મહારાજે કીધું કે આ શરીર સાથે જ બંધન નથી રહેતું. શરીર તો રાખના પડીકા, થોડા ટાઈમ માટે છે. શરીર એક સાધના માટે આ ભગવાને આપેલું છે. અને સંકલ્પો શાંત પડી જાય એટલે આત્માનું સ્વરૂપ તેજોમય, મહાતેજોમય જે સ્વરૂપ છે એની અંદર, એટલે અક્ષર બ્રહ્મ સાથે એકરૂપ બની જાય છે. ચૈતન્ય રૂપ જે ધામ છે, તેજોમય જે ધામ છે, અને આત્મા એ એક જ બની જાય છે. અને ભગવાન એ આત્માને સાકાર શરીર આપે છે, એમના જેવું શરીર આપે છે, એ મુક્ત બનાવી દે છે. જેને લઈને એ બ્રહ્મમય શરીર, પ્રથમના પહેલામાં લખેલું એ પ્રમાણે એ બ્રહ્મમય શરીર છે. એ શરીર જ્યારે ભગવાન આપે છે એ નિરાકાર આત્માને, ત્યારે એ શરીર દ્વારા એ ભગવાનને જોઈ શકે છે. કે ભગવાન સાકાર છે, એ દિવ્ય છે, એના 2 હાથ છે, 2 પગ છે, આવી રીતે સાકાર મૂર્તિ છે. એ મહાઅલૌકિક, મહાતેજોમય અને આનંદકંદ છે. એનું વર્ણન તો અપરંપાર છે. એનું કોઈ આપણે વર્ણન કરી જ ના શકીએ સંપૂર્ણ. કોઈની તાકાત નથી. અને સર્વ કરતા છે. અહીંયા એવી રીતે લખ્યું મહારાજે કે એ સાકાર થકા જ સર્વના કરતા છે. એટલે સર્વ જેટલા તત્વો ઉત્પન્ન થાય છે પ્રકૃતિમાંથી, પ્રકૃતિ પુરુષના નીચે, બધા એના કરતા એ છે. પુરુષ રૂપે ભગવાન આવે છે અને મૂળ પુરુષમાં જાય છે. અને બધું એવી રીતે બધું ક્રમ છે, તારતમ્યતા. આવો મહિમા અને આવી સ્થિતિ. એટલે 3 અવસ્થા તો રહે જ્યાં સુધી શરીર છે, પણ એ સેવા માટે. મોટા મોટા આજે પણ મહાન સંતો પ્રગટ છે, મહાન સ્થિતિવાળા ભક્તો છે જ. એક શારીરિક ક્રિયા કોઈ પણ બીજા કરતા એવી રીતે કરતા હોય છે, પણ એની સ્થિતિથી અલગ છે. એ બંધન નથી. એને અખંડ વૃત્તિ સિદ્ધ થઈ ગઈ છે. અખંડ વૃત્તિ એની મેળે જ રહ્યા કરે છે. એમાં કોઈ પ્રકારનું વિક્ષેપ નથી આવતો. ત્યારે જે ચૈતન્ય ભૂમિકા, જે અક્ષરધામ છે, અને પોતાનો આત્મા એ એકરૂપ થઈ જાય છે. એટલે પ્રકૃતિ પુરુષના બાઉન્ડ્રીથી બહાર નીકળી જઈએ છે. શુદ્ધ ચૈતન્ય રૂપ જે બ્રહ્મ, તેને જ એક સત્ય જાણે. મધ્યનું 30મું. અને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને. જો થઈ ગયું ને અહીંયા કે હું કોણ છું? હું એક અક્ષરધામ છું. અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેનું ભજન કરે. એટલે અહીંયા જે કૃષ્ણ ભગવાનની ફરીથી શબ્દ વાપર્યો, પણ એ પોતાની જ વાત છે. એ અક્ષરથી પરબ્રહ્મ, અક્ષરધામના ધામી, એમની વાત છે. આ તો આપણે વાંચી લીધું.
પણ આ સ્થિતિ બાંધવી હોય તો એક એક ક્ષણ, એક એક કલાકમાં કયા પ્રકારના સંકલ્પો થાય છે, વિકલ્પો થાય છે, માયા સંબંધી કેટલા સંકલ્પ થાય છે, સૂક્ષ્મ ઘાટ કેટલા થાય છે, ક્યાં ક્યાં જાય છે, બધું મનમાં લાવવું પડશે કે અને જાણપણું લાવવું પડશે કે શું ચાલે છે, સ્થૂળ ઘાટ, સૂક્ષ્મ ઘાટ, વિચારો બધા. અને ભગવાનને બહુ પ્રાર્થના કરીને એને મનને સ્થિર અને પવિત્ર, ધીર, શાંત બનાવી દેવું પડે. યસ, એવી રીતે મનને બનાવી દેવું પડે. અને વૈરાગ્ય અને જ્ઞાન બરાબર રીતે દ્રઢ કરવા પડે કે બધું ક્ષણિક છે. આ સંસાર કેવો છે? ક્ષણિક છે. ભગવદ્ ગીતા વર્સ નંબર 25, ચેપ્ટર 2, બીજો અધ્યાય 25નું શ્લોક. અવ્યક્તોયમચિંતોયમ અવિકારોયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચંતિ મર્હસી. બરાબર? કોઈ પ્રકારનો કોની સાથે શોક કરવો અને કોની સાથે રડવું, અને આ સગા સંબંધી જ્યારે ધામમાં જાય ને, એક આંખમાંથી આંસુ પણ ના આવવો જોઈએ. એની કહેવાય સ્થિતિ, એનું કહેવાય નિર્દય. પણ એવું નહીં કે ભગવાનને પ્રાર્થના કે એને ધામમાં લઈ જવાનું કલ્યાણ કરો, મારું કોઈ નથી. આ શરીર સાથે શું બંધન? અનંત માતા પિતા થઈ ગયા છે. બહુ ધ્યાન રાખવું, આમાં કોઈ અનાદર નથી, ડિસરિસ્પેક્ટ એવું કશું નહીં. પણ અંતરમાં જે દુઃખ થાય છે ને, જ્યારે લોકો સગા સંબંધી ધામમાં જાય, એ દુઃખ કેમ થાય છે? કારણ કે આસક્તિ છે, મમત્વ છે, કે પ્રેમ નથી. આપણે લાગે છે કે મારે બહુ પ્રેમ છે, એવું એ પ્રેમ શબ્દ આપણે વાપરીએ છીએ, એ સગા સંબંધીમાં આસક્તિ છે. બાકી તો પ્રતિક્ષણ કેટલા બધા શરીરો નાશ થાય છે ધામમાં, મનુષ્યના, પશુ પક્ષીના. આપણે કોઈ અંતરમાં એનો વિચાર કરીએ છીએ કોઈ દિવસ? પણ આપણા જ્યારે સગા સંબંધીમાં કંઈક થઈ જાય, કેટલું બધું દુઃખ થયા કરે. ખરેખર તો આનંદ સ્થિતિ જ રહેવી જોઈએ. હું બ્રહ્મ છું, દિવ્ય છું. એ શરીર તો આવે ને જાય. એ જ અહીંયા જે વાત લખેલી છે ભગવદ્ ગીતામાં કે આ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને અવિકારી કહેવાય છે. આત્મતત્વ તો અવિકારી છે, અચિંત્ય છે, અવિકારી છે, શાશ્વત છે, અજર અમર. આવો છે આત્મા. શરીર તો આવે ને જાય, એમાં શોક શું કરવો કોનો? તેથી આ આત્માને આ રીતે જાણવો. એટલે ભગવાન અર્જુનને કહે છે તારે શોક કરવો યોગ્ય નથી. તસ્માત એવમ વિદિત્વા એનમ નઃ એવમ નઃ. બીજો અધ્યાય શ્લોક 25. અવ્યક્તોયમચિંત્યોયમ અવિકારોયમુચ્યતે તસ્માદેવં વિદિત્વૈનમ નાનુશોચિતુમર્હસી. એવી રીતે એ શ્લોક છે. કોઈ કેટલું બધું દુઃખ જીવને લાગે છે, બંધન કેટલું બધું. ઘરમાં પશુ રાખ્યા હોય, શ્વાન રાખ્યો હોય, બરાબર, પુષ્પ, આપણે શું કહેવાય, કૂતરો, કેવું થઈ જાય? ધામમાં જાય તો કેટલું બધું આમ પીડા થાય. એનું કારણ શું છે કે એ આકાર સાથે અને એ જે શરીર છે અને એના સાથે જે લાગણી બધું જે છે એનું બંધન થઈ ગયું હોય ત્યાં, એ બંધન ત્યાં કરવાનું નહીં. પ્રેમ રાખો. ભગવાન દરેકમાં છે, એમાં વાંધો નથી. ગમે એટલી ઉપાધિ હોય, પણ મહારાજ કે અમારા અંતરમાં કોઈ ખરખરો નથી. બધેનું પ્રથમનું 18મું પણ બંધન થઈ જાય. જો જ્ઞાન વૈરાગ્ય ના હોય તો એટલું બધું બંધન થઈ જાય કે પૂછો નહીં. સખત બંધન થઈ જાય અને પછી તકલીફનો કોઈ પાર નથી. બરાબર? કારણ કે ભગવાનમાંથી વૃત્તિ વિચલિત થઈ જાય, ભગવાનના ઉપાસનામાંથી આપણે હલી જઈએ. અંતઃકરણની જે શક્તિ છે, ભગવાને આપેલી જે શક્તિ છે, એ બધી બળી જાય છે આ શોક કરવાથી, દુઃખ રાખવાથી.
એટલે સગા સંબંધી જ્યારે ધામમાં જાય કે કંઈક પ્રાર્થના કરો, બહુ ભજન કરો, અંતરમાં શોક નહીં કરવાનો, અંતરમાં કોઈ બંધન નહીં રાખવાનું, અને મારું કોઈ છે જ નહીં. કારણ કે આ શરીર થોડા ટાઈમ માટે જ છે, પછી એ જવાનું. આપણું સાચું ઘર એ ભગવાનનું ધામ છે. આપણી સાચી ઓળખ એ આપણે ભક્ત છીએ, મુક્ત છીએ, બીજું કંઈ નહીં. કોઈ ગુજરાતી નથી, મરાઠી નથી, હિન્દુ નથી, મુસ્લિમ નથી, આમ નથી. આ બધી ખોટી વસ્તુ છે. હમણાં ગુજરાતીમાં બોલીએ છીએ કારણ કે માધ્યમ છે, પછી કોઈ ગુજરાત સાથે કંઈ લેવા દેવા નથી એના વિશે. મહારાજ કહે છે હું અક્ષરધામમાં અનિર્દેશથી બોલું છું, એટલે બ્રહ્માંડોથી બહારની બધી વાત છે આ. તેમાં ગુજરાત કે મહારાષ્ટ્ર કે ઇન્ડિયા કે પાકિસ્તાન કે યુનાઇટેડ સ્ટેટ્સ કે આ બધા નામો આપણે બધા પાડ્યા છે. આવું કશું છે નહીં હકીકતમાં. કોઈ આ બધા બોર્ડર્સ બધા મૂક્યા છે બધા મેપ ઉપર, નકશા ઉપર. એ મનુષ્ય બનાવેલું બધું રાગ દ્વેષ ક્લેશથી. એ એક સત્ય નથી. એ વસુદેવ કુટુંબકમ એ સત્ય છે. એટલા માટે મહારાજ કહે છે કે ઉપનિષદના રહસ્ય બધા આની અંદર આવી જાય છે. આપણે એ લેવાનું છે બધું, ઉપનિષદ કયા કયા એનું રહસ્ય શું છે. પણ આ સ્થિતિની વાત છે કે અંતઃકરણમાં જ્યારે મહારાજ કહે છે હું અનિર્દેશથી બોલું છું, એટલે ચૈતન્ય રૂપ ભગવાનનું જે ધામ છે એ સત્ય છે. એની અંદર જે કિશોર મૂર્તિ છે એ સત્ય છે, સાકાર મૂર્તિ એ સત્ય છે. આ જગત થોડા ટાઈમ માટે છે. બ્રહ્માંડો, આકાશ ગંગાઓ કેટલું બધું છે, બધું વિસ્તાર, અસંખ્ય અનંત કોટી આકાશ ગંગા છે બધી. એ પણ બધા પ્રલયોમાં ખલાસ થઈ જાય. થોડા ટાઈમ માટે છે, બધું નીકળી જાય. બધું જ બધાનો જ પ્રલય છે. ત્યારે આપણે અખંડ ભગવાનને ધારી શકીએ. આ જે શબ્દ આવે છે આપણા સત્સંગમાં, સ્વામિનારાયણ સત્સંગમાં, સંપ્રદાયમાં બહુ આવે છે કે ભગવાનના અખંડ ધારક સંત. ભગવાનને અખંડ ધારવા કેટલી મોટી વાત છે. એ જ કરવાનું છે. અખંડ, ખંડ નહીં, અખંડ 24 કલાક એમને ધારણ કરવા. 24 કલાક એને ધારણ કરવા. પછી તો સ્વપ્ન અવસ્થાનો તો કોઈ ઘોટાળો ના રહે. સુષુપ્તિમાં તો આત્માનું દર્શન, અક્ષરધામનું દર્શન થાય. સુષુપ્તિ અવસ્થામાં ભગવાન સ્વયં દર્શન કરાવે. ભગવાનની મોટી કૃપા થાય છે. પ્રથમનું 5માં આપણે જોયેલું. અને પછી ભગવાનની કૃપાથી ફરીથી અવસ્થામાં આવી જઈએ, પણ એ મહાસુખરૂપ અવસ્થા, પરમ સુખરૂપે વર્તાય. જ્યારે પાછા આવી જઈએ આત્મા પરમાત્માના દર્શનથી, સ્થિતિ જ્યારે બંધાઈ જાય ત્યારે વર્તવું, જે ક્રિયા કરવી, એમાં તો એટલું બધો મહા આનંદ છે. અવસ્થા બધી લીલા બની જાય છે. એટલે ભગવાનની જેવી લીલા બની જાય છે. ભક્ત પણ એ ભગવાનની અંદર રહીને બધી લીલા કરતા હોય. આવી સ્થિતિ છે. જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યોવેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. આ પણ શ્લોક વચનામૃતમાં આવે છે. ભગવાન જેવી રીતે માયાથી પર છે, દિવ્ય છે, લીલા કરે છે, એવી રીતે ભક્તની જે ક્રિયા છે એ ભગવાન એમાં રહીને કરાવે છે એને. એટલે એ બધું દિવ્ય છે, નિર્ગુણ છે. એ લીલા કહેવાય. એવું ના ખોટી રીતે સમજવું કે આપણે સ્વયં ભગવાન છે, આપણે લીલા કરીએ છીએ. એવું નહીં. ભગવાન જે ક્રિયા કરાવે છે એમાં કોઈ 3 ગુણનો કોઈ બંધન નથી. સત્વ, રજ, તમ એનું બંધન નથી, બિલકુલ નહીં. એને જ કહેવાય જીવન મુક્તની સ્થિતિ, મહામુક્તની સ્થિતિ છે, અલૌકિક સ્થિતિ છે. યસ. અને જ્યારે આવી રીતે આ વચનો ધ્યાનમાં રાખીએ, પોતાના સત્પુરુષની ચરણરજ માથે ચડાવીએ, ગુરુ વગર ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન આત્મવિચાર કહાં સે લાય. સાચા સંતને ઓળખવા પડશે. આપણે જોયેલું પ્રથમનું 60મું વચનામૃત. એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ સિદ્ધ થાય છે. એમની એમ બધી વાતો કરીને નથી થતું. એનું કારણ છે, એનો કોન્ટેક્ટ હોવો જોઈએ. જે માયાથી પર એવા મોટા સત્પુરુષ, મહાન ભક્ત હોય, જેને ભગવાનને અખંડ ધારણ કર્યા હોય, એના ચરણ રજથી, એની દ્રષ્ટિથી, એની કૃપાથી, એમને પ્રાર્થના કરવાથી એ ભગવાન કૃપા કરે છે. હવે જો ઓળખાય ના હોય, એવી રીતે ઓળખાણ ના થયું હોય, અથવા સંબંધ ના થયો, તો મહારાજની ઉપાસના કરવી. મહારાજના વખતમાં જેટલા પરમહંસો ભક્તો હતા
એમના બધાનો ગુણ સમજવા, સાધુતા સમજવી, મહારાજને પ્રાર્થના કરવી કે મહારાજ તમે દયા કરો. એવી રીતે પણ થાય કલ્યાણ. પણ સાધુતા વગર એ કલ્યાણ થતું નથી. અને પ્રત્યક્ષ ગુરુનો બહુ મહિમા છે, પ્રત્યક્ષ ભગવાનનો મહિમા છે. અને આપણે જો મૂર્તિની ઉપાસના કરતા તો મૂર્તિને પણ પ્રત્યક્ષ જ માનવી. આવી રીતે બધી વાત છે. એટલે જેને સ્થિતિમાં જવું છે તો એન કેન પ્રકારે એ સ્થિતિ ભગવાન કરાવી જ દે. ભગવાન મહારાજ આટલા માટે તો આવ્યા છે, આ કરવા માટે તો આવ્યા છે. અને દયા કેવી, એમની કૃપા કેવી. શ્રીજી મહારાજ એવું સ્વયં કહે છે કે હું પણ તે ઉપર કૃપા કરીશ અને વચન રૂપે કરીને તેના હૃદયને વિશે પ્રવેશ કરીને આત્મજ્ઞાન સંબંધી વિચારને પ્રકાશ કરીશ. આહા, શું વાત છે! આવું કોઈ શાસ્ત્રમાં નથી લખ્યું. વાહ, અદ્ભુત વાત છે. કોટાન કોટી દંડવત કરી અને આ એક લીટીને તો પણ ઓછું પડે. કોટાન કોટી. આનો મહિમા આવો છે. આત્મજ્ઞાન સંબંધી વિચાર કોના બાપની તાકાત છે થઈ શકે, થઈ જ ના શકે. એ માયાના વિચારમાંથી કોઈ નીકળી જ નથી શકતું. આત્મજ્ઞાન સંબંધી વિચાર એટલે દિવ્ય વિચારો છે, સાધુતા યુક્ત વિચાર છે, ભગવાનનું અખંડ ચિંતન છે એની અંદર. અને આત્મજ્ઞાન સંબંધીમાં આ જે જ્ઞાન અને વૈરાગ્ય ભરપૂર એ આંતરિક વૈભવ, આ જે આત્મજ્ઞાન સંબંધી વિચાર છે એ અંતઃકરણનો દિવ્ય વૈભવ છે. આ પૂરી ભગવદ્ ગીતા આ એક લીટીમાં આવી ગઈ. એક પછી એક શ્લોક. આત્મન્નેવાત્મના તુષ્ટ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા યદા સંહરતે ચાયમ કુર્મો અંગાની સર્વ. કેટલા બધા શ્લોકો છે, કેટલા બધા શ્લોકો, અસંખ્ય શ્લોકો છે. કેટલા બધા શાસ્ત્રો માત્રનું અને અનુભવમાં મહારાજ લઈ જવા છે. મહારાજને લઈ કે આવો વિચાર જ્યારે પ્રકાશ આવશે એટલે આપણી વિચારધારા દિવ્ય બની જાય. મંદિરોમાં આપણે જ્યારે પ્રવેશ કરીએ ત્યારે મહાઅલૌકિક અનુભવ. એવું ના કહેવાય કે આ ગુજરાતી કમ્યુનિટીનું મંદિર છે કે આ કંઈ સંપ્રદાયનું મંદિર, એવું બધું નથી. એ ધામ છે સાક્ષાત. આપણે કોઈક પણ મંદિરમાં જઈએ ત્યારે ભગવાનના ધામમાં જ જઈએ છીએ. અને પછી તો જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે, બધું જ મંદિર છે, બધે જ પરમાત્મા છે. આખી અવસ્થાની અંદર જેટલા અનુભવ છે એની અંદર પરમાત્માનો વાસ છે. એટલે આત્મજ્ઞાન સંબંધી વિચાર જ્યારે આવે છે ત્યારે આપણી જે તેલ ધારા વૃત્તિ એમાં કોઈ વિઘ્ન નથી આવતું અને આત્માનો અનુભવ થતો હોય. કારણ કે જે મન છે એ આત્મા ચૈતન્ય આત્મ સ્વરૂપની અંદર એના સાથે એનો પ્રવેશ થાય છે, એનો અનુભવ થાય છે. અને બ્રહ્મ સાથે, નિજાત્માનમ બ્રહ્મરૂપમ, ધામ સાથે આ બધા દિવ્ય અનુભવો છે. એટલે વિચારધારા મૂર્તિ તરફ અખંડ રહ્યા કરે. સ્વામિનારાયણ મંત્ર દ્વારા પોતાના જે સત્પુરુષ છે એમનામાં એ જ પરમાત્મા રહેલા છે. આપણા હૃદયમાં એ જ પરમાત્મા રહેલા છે. જીવ પ્રાણી માત્રમાં એ એક જ પરમાત્મા રહેલા છે, એ બે તો નથી. એટલે આપણા અંતઃકરણની અંદર આત્મજ્ઞાન સંબંધી વિચાર ને પ્રકાશ કરીશ, શ્રીજી મહારાજ કહે છે. એ પ્રકાશ આપણા બુદ્ધિ બળથી નથી આવતો, એ કૃપાથી આવે છે. એ કૃપા વગર આત્મજ્ઞાન સંબંધી વિચાર આવે જ નહીં. અને આપણી વૃત્તિ જે કાચબાની જે વાત લખી મહારાજે કે કેવી જેવી રીતે કાચબો પોતાના અંગમાં બધા અંગ અંતરમાં ખેંચી લે છે, એવી બધી વૃત્તિઓ અંતરમાં લાવવી અને ભગવાનની અંદર અખંડ હોમી દેવી, ભગવાનના સ્વરૂપમાં રાખવી. મધ્યનું 8મું વચનામૃત, જ્ઞાન યજ્ઞ યોગ યજ્ઞ નિરંતર કર્યા કરવું. શું આ લીટી છે! સ્વામિનારાયણ હરે અને હું પણ તે ઉપર કૃપા. તે એટલે એવા ભક્ત, એવા મુમુક્ષુ, એવા દિવ્ય શુદ્ધ મુમુક્ષુ ભક્ત ઉપર મહારાજ કહે છે હું કૃપા કરીશ. આ અનુભવ કરવા જેવી વાત છે. આ એ કૃપાનો અનુભવ કરો, એના માટે પ્રાર્થના, એના માટે આ એક એક પોઈન્ટ અંતરમાં લાવવા, અને એને કહેવાય શૂરવીર. પણ બાકી આ જગતનો કચરો કાઢી નાખો મગજમાંથી. એ જગતનો કચરો
એ 3 ગુણની અંદર બધું મહાવિચિત્ર બંધન છે. અને એમાં શું કે આનંદ પ્રાપ્ત થવાનો છે? કશું જ નહીં પ્રાપ્ત થાય. જન્મ મરણનો રોગ, ગર્ભવાસ, લક 84, યમપુરી, જુદા જુદા બ્રહ્માંડની અંદર જ બધા લોક છે, એની અંદર ફર્યા કરવું જુદા, બસ. અને એની અંદર જ બંધન 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 બંધન. ફેંકી દો બધી વાત માઇન્ડમાંથી. મધ્યનું 30મું વચનામૃત. કેવી વાત છે આ! કેવી સ્થિતિ છે આ! કે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે, કે કેટલી મોટી વાત છે. એ સત્ય જાણે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ, એ જાણવા, એવી રીતે જાણવું, એવી રીતે માનવું, એવી રીતે અનુભવ કરવો, એમાં જેટલા આકાર માત્ર છે સંસારમાં, એ બધા કેવા છે? મધ્યના 30માં શું લખ્યું? અને તે બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્ય માત્ર, તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ, તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે ને તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામે. આને કહેવાય સાચી સ્થિતિ. નામરૂપ સાથે કોઈ લેવા દેવા નથી. ક્રિયા કરવાની, વ્યવહાર કરવાનો, પણ બંધન તો ભગવાન સ્વામિનારાયણના 2 ચરણ સાથે જ હોવું જોઈએ, બીજું કોઈ બંધન નહીં. સંત મહિમા અને ભગવાનની દિવ્ય ઉપાસના, બસ આ 2 જ પોઈન્ટ છે. એમાં વૈરાગ્ય પણ આવી ગયો, લક્ષણો બધા સાધુતાના લક્ષણ આવી ગયા. મહારાજના વચનામૃતના અને વેદરસના અને શિક્ષાપત્રીના આ ખાસ આ 3 ગ્રંથો અને ભગવદ્ ગીતા આપણે લઈએ, આ જે ગ્રંથો છે એના એક શબ્દ ઉપર ધ્યાન હોવું જોઈએ. એક શબ્દ. બાકી ચરિત્રો છે, ભક્ત ચિંતામણી, સત્સંગી જીવન, બધું એને એક મુખ્ય ચરિત્રનો ગ્રંથનો અભ્યાસ આપણે તો એવી રીતે રેકમેન્ડ કરીએ કે ભક્ત ચિંતામણીનો વ્યવસ્થિત અભ્યાસ હોવો જોઈએ. એટલે એ બહુ સરળ છે આમ વાંચવા માટે. બાકી આ સત્સંગી જીવન બધું બહુ અઘરું છે. એ પણ આપણે સાંભળી છે કે એના પારાયણ બધું બહુ આવે, યુટ્યુબમાં તો બધું આવે છે. પણ એક મુખ્ય ચરિત્ર ગ્રંથ એટલે સ્વામિનારાયણ ભગવાનના જે ઉપાસક છે, આપણે ભક્ત ચિંતામણી લઈ શકીએ કે એવી રીતે એ લીલા ચરિત્રોનો ગ્રંથ છે. એમાં બધું જ્ઞાન પણ છે. અને આ જે ગ્રંથો છે વેદરસ, વચનામૃત, ખાસ વેદરસ અને વચનામૃત, એ બ્રહ્મ વિદ્યાના ગ્રંથ છે. એમાં કોઈ બહુ ચરિત્ર નથી આવતા, કોઈ છે થોડા આખ્યાનો બધું, પણ બહુ સંક્ષિપ્તમાં છે. 99% બધી આખી બ્રહ્મ વિદ્યાની જ વાત છે. અને એના ઉપર જ આપણે અહીંયા મનન ચિંતન કરીએ છીએ કે આપણી સ્થિતિ કેવી રીતે થાય. લીલા ચરિત્રો આ યુટ્યુબમાં બધા એટલા બધા સંતોએ કૃપા કરેલી છે, બધા ચરિત્રો મહારાજના એટલા બધા હજારો પ્રવચનો છે બધા, અને આપણે એમાં આનંદ પ્રાપ્ત કરી શકીએ. ચરિત્રો, લીલા ચરિત્રો બહુ મહત્વની વાત છે. પ્રથમનું ત્રીજું કે ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય તો પણ લીલા ચરિત્ર સંભાળી રાખવા. એનું કારણ શું છે કે પછી એવું કઈ પ્રકાર અભિમાન ના આવે કે મને આવો સાક્ષાત્કાર. લીલા ચરિત્ર અખંડ, એ બધું દિવ્ય છે. કારણ કે જ્યાં સુધી સંસારમાં રહીએ છીએ ત્યારે સંસારનો અનુભવ તો થાય, તો ત્યાં ભગવાન સંબંધી જે ક્રિયા છે, મંદિરો છે, સંતો છે, બધું છે, એ બધું દિવ્ય દ્રષ્ટિમાં જ આવી જાય. બ્રહ્મની મૂર્તિ, આ સિદ્ધાંતિક વાત છે. પણ આ બધું થાય ક્યારે? પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે. અસત્ય એટલે ધ્યાન આપણું જે છે ભગવાનમાં, એ અખંડ ધ્યાન થાય. કારણ કે એ પ્રકૃતિનું કાર્ય માત્ર અસત્ય જાણે એટલે એનું કોઈ બંધન જ નથી રહેતું. આપણે ધ્યાનમાં કોઈ વિઘ્ન નથી આવતું. આપણી જે ઉપાસના છે, ધ્યાન છે, ભગવાનનો જે આકાર છે, પુરુષોત્તમની મૂર્તિ જે લક્ષ્ય છે, એના સાથે જે બંધન છે, એમાં કોઈ પ્રકારનું વિઘ્ન સહેજ પણ નથી આવતું. એટલા માટે પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે અને તુચ્છ સમજે. 3 પોઈન્ટ છે. સંપૂર્ણ અસત્ય છે, સંપૂર્ણ નાશવંત છે, કોઈ શાશ્વત છે જ નહીં, અને તુચ્છ, અતિ તુચ્છ. એમાં શું સુખ, થોડું ઘણું કંઈક સુખ મળતું હોય વિષયોમાંથી, એના તરફ આખી વૃત્તિ બધી જાય, એની અંદર જીવ એટલો બધો બંધાઈ જાય, ગર્ભવાસમાં આવવું પડે. એટલે એ સમજવું પડે કે આ અતિ તુચ્છ છે, તુચ્છ સમજે.
ને માઇક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે કે એમાં બંધન જ કરવા જેવું નથી, એમાં બધા દોષો જ રહેલા છે, ને તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામે, વૈરાગ્ય પ્રાપ્ત થાય. રાગ અને વૈરાગ્ય, જે રાગ હતો પંચ વિષયોમાં એ પાછો હટી જાય, જે કાચબાની જે વાત છે એવી રીતે, અને રાગ બધા ટળી જાય. આત્મન્યૈવ આત્મના તુષ્ટઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન. એ આપણે બધા શ્લોક લેવાના છે પછી ગીતાજીના. એ બધો ગીતાજીનો સારાંશ છે આખો. ગીતાજી ના વાંચ્યું હોય તો બધું સારાંશ, પણ એ સમજવા માટે આપણે ગીતાજીના શ્લોક સપોર્ટમાં લઈએ છીએ. કેવી સ્થિતિ છે આ નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામે. અતિશય, કેવળ વૈરાગ્ય નહીં, અતિશય વૈરાગ્ય, પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ વૈરાગ્ય પ્રાપ્ત થાય બધા નામરૂપ સાથે. એટલે બધા આકાર, જાગૃત અવસ્થામાં જેટલા આકાર દેખાય છે બધા સંસારના, એના વિશે વૈરાગ્ય પામી જાય. એટલે એ મુક્ત સ્થિતિમાં ત્યારે જાય છે. એ જે જાગૃત સ્વપ્ન સુષુપ્તિ અને એની અંદર જે મુક્ત સ્થિતિની વાત છે, ઘોર સુષુપ્તિ વર્તે છે જાગૃતમાં એની વાત છે, આત્મજ્ઞાન સંબંધી વિચાર પ્રકાશ આવે છે એની વાત છે. એનો આખો જે સંદર્ભ છે 32મું વચનામૃત, એના સાથે કનેક્શનમાં બરાબર આપણે લઈ શકીએ કે આ બધા પ્રકૃતિમાંથી જેટલું કાર્ય છે એ અસત્ય છે, નાશવંત છે, તુચ્છ છે. ભગવાનનું ધામ જ સત્ય છે, એ ભગવત ધામ સત્ય છે, ભગવાનની મૂર્તિ સત્ય છે, ભગવાનના ચૈતન્ય મૂર્તિ છે, પાર્ષદ એ સત્ય છે, બાકી બધી જ વસ્તુ નાશવંત છે. અને એમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અતિશય વૈરાગ્ય. એમાં દોષ દ્રષ્ટિ થઈ જાય, આપણે ખ્યાલ આવી જાય કે આને બંધન કરવા જેવું નથી. તેને આ સ્તોનું ને સ્ત્રી બંધન ન કરે, બીજાને તો જરૂર બંધન કરે. બાકી એ સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી, અને પૈસાની આસક્તિ અને કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, આ બધા અનેક બંધનો બે વસ્તુમાંથી જ છે. કંચન અને કામિની અને પછી એમાંથી કીર્તિ થાય, બધા વિષયો પ્રાપ્ત થાય, અને એવું બંધન થાય કે પૂછો નહીં. અને જીવ એમાંથી નીકળી નથી શકતો. એમાં જન્મ મરણ, અસંખ્ય જન્મ મરણ ઊભા થાય. ભગવાન શંકરની લોકો ઉપાસના કરતા હોય, માતાજીની ઉપાસના કરતા હોય, બધું બરાબર છે, કરો. પણ આ મહારાજે શું કીધું છે કે આનાથી આપણે આ જે ચૈતન્ય રૂપ જે મૂર્તિ છે ભગવાનની, એની ઉપાસના કરવાની છે. આ સંસારિક વિષયો બરાબર છે, આપણે જરૂર છે, એને આપણે ભગવાનને પ્રાર્થના કરવી, એમાં વાંધો નથી. પણ એવો એક પોઈન્ટ આવી જાય, બધો વૈરાગ્ય થઈ જાય, કશું નથી જોતું. અને ભગવાન યોગક્ષેમ વહામ વેહમ, ગીતામાં લખ્યું, જેટલું જરૂર છે તમને આપીશ, જેને લઈને આપણે પ્રાપ્તિ થાય પરબ્રહ્મની. બાકી બધું લઈ જાય. ભગવાનની કૃપા એટલે શું? જે વસ્તુ વિઘ્ન કરે છે આ સ્થિતિમાં, આ બ્રાહ્મી સ્થિતિમાં, એ બધું લઈ લે, એ બધું કાઢી જ નાખે. એને કહેવાય કૃપા. આપણે થાય કે આ તો બધું દુઃખરૂપ છે, પણ એ દુઃખ નથી. જે આપણી અખંડ વૃત્તિ ભગવાનમાં થાય, એવી રીતે દેશકાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર દીક્ષા ધ્યાન, એવી રીતે સંજોગો એવા બનાવી દે સાચા ભક્ત માટે કે ભગવાન પાસે પહોંચી શકે. નિર્વિવાદ વાત છે આ, નિર્વિવાદ. પણ સાચા થવું પડે, એના માટે સાચા ભક્ત થવું પડે. બાકી આ કેવળ બધા વાતો કેવળ વાતો જ રહી જાય. પછી આ વેદરસનું નિરૂપણ એટલા માટે આટલો બધો સમય કાઢીએ છીએ, એનું કારણ જ આ છે કે ભગવાને સમય આપ્યો છે આના પર મનન ચિંતન રિસર્ચ કરવા માટે. અને એનું બધું હેતુ એ છે કે સ્થિતિ આપણી થાય. બાકી તો નિરૂપણ થઈ શકે આનું. આપણે તો અડધા ગ્રંથનું પણ આપણે બધું આપણે વાંચી શકીએ, પણ કેટલું જીવનમાં છે. અને આ કોઈ સામાન્ય, આ વાણી ભગવાનના અંતર, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જે કિશોર મૂર્તિ છે ધામની અંદર, એ જ સજાનંદ સ્વામી મહારાજ, એમના અંતરનું રહસ્ય છે. હવે આનાથી કોઈ મોટી વાત હોય ક્યારે? અને એમને શું કરાવવું છે, એમને શું કહેવું છે, એમને કઈ સ્થિતિમાં લઈ જવા છે, અપરંપાર વાત છે. અને આનો આનંદ જ્યારે આ સ્થિતિ ખરેખર પ્રાપ્ત થાય છે, સાચો વૈરાગ્ય, અતિશય વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય, અતિશય દોષ દ્રષ્ટિ થઈ જાય. આ બધા નામરૂપની અંદર કચરો છે બધો. ગુણાતીતાનંદ સ્વામી કીધું, પ્રકૃતિ પુરુષ સુધી રાખ ના પડીકા. આહા. તો આપણે જ્યારે સંસારમાં ફરીએ ને, ભગવાનના અખંડ ધારક આપણે બની શકીએ. એ ભગવાન અને મોટા સંત, જે મહાન સંતો મહારાજના વખતમાં થઈ ગયા, પરંપરામાં આજે છે, એ કેવા છે, કેવી સ્થિતિમાં જીવે છે. સ્થિતિને ઓળખવી, એક સિંહની જેમ આપણે રહી શકીએ અને ભગવાનના દાસ. અભિમાન નથી કોઈ પ્રકારનો, કોઈ સાથે રાગ દ્વેષ, અહમ મમત્વ. અને એવું નથી કે આવી સ્થિતિ જો થઈ પણ જાય તો એનો ભાર થાય,
મહારાજે કીધું મધ્યના 13માં, આવી હું બ્રહ્મ છું, પણ મારે એની આ જે સ્થિતિ છે બધી, એનો કોઈ મારે ભાર નથી. આપણા માટે શીખવાડે તો કે એ તો પરબ્રહ્મ સાક્ષાત છે. એ તો આનો અભિમાન આવી જાય કે મારામાં કેવો વૈરાગ્ય, મારામાં કેવી સ્થિતિ, મારામાં કેવું, હું આની અંદર અહંકાર આવી જાય ગયા કામમાંથી. અને જે બંધનમાં જે જીવ છે બધા અસંખ્ય બંધનમાં, એના સાથે કોઈ પ્રકારનો રાગ, દ્વેષ, અહમ, મમત્વ, ત્રણ જે ભેદ દ્રષ્ટિ, કૃત્ય દ્રષ્ટિ, અભિમાન દ્રષ્ટિ, આના વિશે ડિટેલમાં આપણે જોઈશું. એ તો મુક્તને ઘટે નહીં. મહારાજે ના પાડી છે, એ કાઢીને ફેંકી દેવી પડે. એ યોગીને કુસંગીનો અવગુણ આવે છે એ પણ ના ખપે બિલકુલ નહીં. અને કુસંગીનો પણ અવગુણ ન લે તો કોઈનો જ ના અવગુણ લેવો. કેવી વાત છે આ બધી. સત્સંગીનો તો ગુણ જ, સત્સંગીનો, સંતોનો, બધાનો ગુણ જ લેવો. અવગુણ લઈએ આપણે કોઈનો પણ મોક્ષના માર્ગથી આપણે પડી જઈએ. કેવી વાત છે. કુસંગીનો અવગુણ આવે ને, જે કુસંગી છે એમાંથી ભેદ દૃષ્ટિ ઊભી થઈ જાય કે હું કેવો શ્રેષ્ઠ છું. કેવળ એટલે સામાન્ય અહંકાર નથી, આ એક બહુ અતિ સૂક્ષ્મ પ્રકારનો અહંકાર છે. ભેદ દૃષ્ટિ, હું અને એ જુદા છે એવું થઈ જાય. ઉચ્ચ નીચપણું. કૃત્ય દ્રષ્ટિ આપણે પછી જોઈશું, આ ડિટેલમાં પણ હમણાં કહી જ દઈએ થોડું. કૃત્ય દૃષ્ટિ કે હું પંચવર્તમાન પાળું છું, મારે આવા નિયમ પાળું છું, આવો વૈરાગ્ય છે, આવો છે. જે પાંચ વર્તમાનનું કર્તૃત્વપણું તે રહે છે એને કહેવાય કૃત્ય દૃષ્ટિ. અને અભિમાન દૃષ્ટિ, જે શુદ્ધ સત્વમય મૂર્તિ આદિકને વિશે અહમપણું તે રહે છે. શું શબ્દ વાપરે છે શ્રીજી મહારાજે! આહા! શુદ્ધ સત્વમય મૂર્તિમાં બંધન તો બરાબર જ છે ને, પણ એનું અહંકાર આવી જાય, એનું અહમપણું કે હું કેવો ભક્ત છું, મારો ચાંદલો કેવો છે, મારી કંઠી કેવી છે, આપણી જે શુદ્ધ સ્થિતિ જો થઈ ગઈ હોય તો ભેદ દૃષ્ટિ ઊભી થાય, કૃત્ય દૃષ્ટિ ઊભી થાય, અભિમાન દૃષ્ટિ ઊભી થાય. તે સારું બ્રહ્મ વિદ્યાશ્રિત યોગીને એ ત્રણ ભેદ ન ઘટે. મહારાજ સ્વયં બ્રહ્મ વિદ્યા આશ્રિત, એ ભેદ ના ઘટે બિલકુલ નહીં. એ આપણે બધું જોવાનું છે, પણ હમણાં થોડું આગળની થોડી લીટી તમને બતાવું છું. અને એવું કારણ કે આમાં થાય છે શું, આત્મા અને પરમાત્માની વાતો આપણે કર્યા કરીએ, પણ હકીકતમાં જીવનમાં જેમ જેમ આગળ સત્સંગમાં જઈએ ત્યારે આ ત્રણ દ્રષ્ટિ મોટું વિઘ્ન કરે છે. મોટું વિઘ્ન. અરે આપણા સંપ્રદાયમાં જ કેટલા ભેદભાવ છે, એ તો વર્ણન કરવા જેવું જ નથી એનું. પણ અંતઃકરણમાંથી જે મુક્ત સ્થિતિમાં પહોંચી ગયા છે, આ ત્રણ ભેદ છે બધા, એટલે ભેદ દ્રષ્ટિ, કૃત્ય દ્રષ્ટિ, અભિમાન દ્રષ્ટિ, એને ઓળખવી પડે અને એનાથી વિલક્ષણ રહેવું પડે, સંપૂર્ણ રીતે વિલક્ષણ રહેવું પડે. અમેઝિંગ છે બધી વાત. કેવું કહેવાય, આ બધા મનના ખેલ છે, બંધન છે. મારે હરિભજનમાં રહેવું છે, એક નામ શ્રીજીનું લેવું છે, આવી સ્થિતિ. અરે કોઈકને બાહ્ય રીતે બતાવવાની આ વાત નથી. આ પોતાનું નિજ સંબંધ છે ભગવાન સાથે, સત્પુરુષ સાથે, સત્સંગ સાથે નિજ સંબંધ છે. કે બાહ્ય વસ્તુ નથી. કોણ આગળ બેસે ને પાછળ બેઠે ને સ્ટેજ ઉપર બેઠે નીચે બેસે ને બધું બકવાસ વાત છે બધી. કે એનો અભિમાન, એના માટે એની ઈચ્છા કે હું આગળ બેસું, હું વીઆઈપી છું, હું મોટો સદગુરુ છું, કે મારું ટાઇટલ આમ છે ને તેમ છે. આ છે ને, આ બધો કચરો છે. આ માયાનું અતિ બંધન છે સત્સંગની અંદર. એ કાઢીને મગજમાંથી ફેંકી દેવું પડે ત્યારે સ્થિતિ થાય. બાકી સ્થિતિ થાય જ નહીં, થઈ જ ના શકે, ક્યારે ના થાય. અને બ્રહ્મ વિદ્યા સંબંધી વિચાર તો આવે જ નહીં. કારણ કે મહારાજ સ્વયં કહે છે કે આ કાગળને વિશે તમારે અર્થે બ્રહ્મ વિદ્યા સંબંધી વિચાર જે અમે લખીએ છીએ તે વિચાર અમારા અંતરના રહસ્યરૂપ છે અને સર્વે ઉપનિષદના પણ રહસ્યરૂપ છે.
અને અંતઃકરણમાં જરાક પણ શોભ ના પામવો. એના પછી નેક્સ્ટ પ્રવચનમાં જોઈશું. હજુ તો ઘણા બધા વચનામૃત લેવા છે, એ તો થોડું થોડું લઈએ છીએ વચનામૃતોમાંથી, બાકી આપણું મુખ્ય વેતરસની અંદર જ જોવું છે. પણ વચનામૃતનો બહુ આધાર લેવો પડે એક એક પોઈન્ટ સમજવા માટે. એટલે આજે આપણે આટલા સુધી મનન ચિંતન કર્યું છે કે આવી રીતે સ્થિતિ થાય છે, આવી રીતે દિવ્યતાનો અનુભવ થાય છે. ભગવાનનું જે ધામ છે એ ચૈતન્યરૂપ ધામ છે, તેજોમય અતિ તેજોમય ધામ છે. એ ભગવાન સ્વયં એ ભક્તો ઉપર અનુગ્રહ કરે છે, કૃપા કરે છે. અને આવી રીતે જો આધ્યાત્મિક અનુભવ થાય તો એમાં પણ બધી સ્થિરતા રહે. પછી ફરીથી 3 અવસ્થામાં લઈ આવે અને ભગવાન સાકાર છે એની દિવ્ય ઉપાસના રહ્યા કરે અને એવી રીતે આપણી સેવા આપણે કરી શકીએ. 3 અવસ્થા રહે પણ 3 અવસ્થાનું બંધન નથી રહેતું. 3 અવસ્થાની અંદર પરમાત્માનો વાસ રહ્યા કરે છે અને આવી રીતે આપણે આપણું જીવન જે છે એ સેવામય બની જાય, ભક્તિમય બની જાય, ઉપાસનામય બની જાય. અને આને કહેવાય જ્ઞાન સમાધિ. નિર્વિકલ્પ સમાધિ કરતાં પણ જ્ઞાન સમાધિ શ્રેષ્ઠ છે. આ એવી રીતે આપણે એ જીવન મુક્ત તરીકે પહેલાં જીવી શકીએ. અને પછી જે વિધેય મુક્તની જે વાત છે એ તો પછી આગળ વેદરસમાં આવે છે. એ બધું ઘણું બધું લેવાનું છે. ભગવાનની દયાથી આપણા મનમાં આ બધું બેસી જાય અને આવી રીતે ધીમે ધીમે કરતાં આ બધા ભેદભાવ ખલાસ થઈ જાય. અભાવ અવગુણ ક્યારે ના લઈએ, કોઈને વિચાર જ ના કરીએ એનો. બધા માટે પ્રાર્થના કરીએ. બાકી કલ્યાણ થવું એ બહુ ભારે કામ છે. આપણે આગળના પ્રવચનોમાં આગળના બધા પોઈન્ટ્સ જોઈશું, જેવી ભગવાનની દયા સજાનંદ સ્વામી મહારાજની છે. બધા સંતોના દિવ્ય ચરણ કમળની રજ માથે ચડાવીને તમે જે બધા ભક્તો જેટલું આ બધું સાંભળો છો, આશીર્વાદ આપજો અને મહારાજને પ્રાર્થના કરજો કે આપણું બધાનું કલ્યાણ થાય, પરમ કલ્યાણ થાય. અક્ષરધામની અંદર જે મુક્તો છે એમની પંક્તિમાં આપણે જઈ શકીએ. એવી રીતે મહારાજના સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમળમાં પ્રાર્થના, દંડવત પ્રણામ સહ જય શ્રી સ્વામિનારાયણ.